આજે હું બનાવવાના છું ભરેલા રીંગણાનું શાક અને આ શાક ખાઈને જો આખું ગુજરાત ભડકે ન બને ને તો મારું નામ બદલી દેજો. હવે પેલા આપણે રીંગણાને ચારે બાજુથી કટ મારશું અને કટ મારી આની અંદર ભરશું મસાલો. પણ કટ મારા પેલા રીંગણાને પ્રોપર રીતના સાફ કરવા જરૂરી છે. રીંગણ ભરવા માટે મેં બનાવ્યો છે મસાલો. એમાં મેં નાખ્યું છે લીલું લસણ, લીલા ધાણા, લાલ મરચું, હળદર, મીઠું, ધાણા જીરું, તલ, માંડવીનો ભૂક્કો, લસણની પેસ્ટ અને મરચાંની પેસ્ટ. અને એમાં ઉપરથી જો ખજૂરભાઈ સિંગતેલ નાખ્યું હોય આપણે તો કાંઈ ઘટે જ નહીં. અને પછી આ મસાલો મિક્સ કરી અને ભરી દેવાનો રીંગણામાં. આ બધી મૂકીને કવિ બની જવું છે આપણે. જ્યારે તમે કુદરતના ખોળે રીંગણામાં મસાલો ભરતા હોય અને જો તમને કોઈ કહેવા વાળી મળી જાય કે આ સાંભળો રોટલા થઈ ગયા હાલો ખાવા, તો મોજ પડી જાય. હો મારા કલેજા. મેં મારી આખી જિંદગી બહુ બધાને ખવડાવ્યું પણ છેલ્લે પછી મારા હારા મારું જ કરીને વયા ગયા. પછી આપણે કરી દીધું બંધ. કોઈનું કઈ કરો તો પછી વાંચથી દુઃખ લાગે ને, એની કરતા એકલા જ રહેવામાં મજા છે. જે કરવું એ એકલામાં જ કરવાનું. ભાઈ તેલ લઈને આવો તો મારથી નહીં ઉપડે. તપેલું આવી ગયું. ઘરની તમામ રસોઈ ખજૂરભાઈ સિંગતેલમાં જ બનવી જોઈએ. અને વાડીએ પાછા પ્રોગ્રામ એ બધા ખજૂરભાઈના શુદ્ધ સિંગતેલમાં જ બને. હા દાદા બોલો, બીજું શું કહેતા હતા? ના નાખો, જો હું તમને બતાવું. આ છે નવી સીઝનનું નવું તેલ. નાખો તમે G20 શુદ્ધ સિંગતેલ. અને ઈ પાછું ખજૂરભાઈનું નીચે નંબર ઓર્ડર આપી દીધો છે, ઓર્ડર કરી લેજો. ને પાછું આ તેલ જોવો, આ તેલની ધાર તો જોવો તમે યાર, કલર જોવો આનો. ગોલ્ડન હો, બાકી ગોલ્ડન તેલ. રીંગણાનો પ્રોગ્રામ ખજૂરભાઈના શુદ્ધ સિંગતેલમાં. મહેશ દાદાના રીંગણા આખા વર્લ્ડમાં ફેમસ છે. ને આજે મહેશ દાદા ભરેલા રીંગણાનું શાક બનાવશે એટલે આખી પ્રોસેસ દાદા કહે, બરાબર ને? અરે ફાડી નાખું તો જ બકે. ચાલો ચાલુ થઈ જાવ. અત્યારે આપણે ચેક કરશું રાઈ નાખીને કે તેલ આવી ગયું કે નથી આવી ગયું. આ જીરું, આ હિંગ નાખી આપણે. હવે આપણે નાખી દઈશું આમાં રીંગણા. કાંઈ નહીં થાય. અત્યારે રીંગણા આપણે ફ્રાય કરવા માટે મૂકી દીધા છે. પણ આનું ખાસ એક ધ્યાન રાખવાનું કે આ મસાલો બહાર ન આવી જાય એટલા માટે આપણે પ્રેમથી પંપાડીને હલાવવાના. અને રીંગણાને ખોટું ન લાગે. રીંગણા ભરતી વખતે જે મસાલો વધ્યો હોય એને આપણે ઉપરથી નાખી દઈશું થોડોક. અને પછી પાછું પ્રેમથી પંપાડી રીંગણાને હલાવશું. હું કીધું પંપાડીને. હવે આપણે પાણી નાખશું કેમ કે અત્યારે ફ્રાય કરતી વખતે એને રીંગણા છૂટી જાય એકબીજાને.